આજનો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે અને જે લોકોએ લોકરમાં સોનું મૂક્યું છે તો દોસ્તો એના માટે આ વિડીયો ખાસ છે. ખાસ ધ્યાનથી જોજો અને બને એટલું શેર કરતા રહેજો કે તમને પણ એની જાણકારી નહીં હોય તો આ જાણકારી અમને પહોંચે અને તે પોતાના સોનાને સુરક્ષિત રાખી શકે. તો દોસ્તો હું છું આપનો દોસ્ત નિકુલ ઠાકોર અને ઘણા બધા લોકોના સોના ચાંદી કે ઘરેણાઓ બેંકની અંદર પડેલા હોય છે, પરંતુ અત્યારે એક એવું વસ્તુ ચાલુ રહ્યું છે કે બેંકમાં તે સુરક્ષિત નથી. છેલ્લા 6 મહિનામાં 2 વાર સમાચાર આવી ગયા છે કે બેંકના જે કર્મચારીઓ છે તે બેંકના કર્મચારીઓ જ એ સોનું એમાંથી કાઢી લે છે અને એ સોનાને વેચી અને એ સોનાને બેટિંગમાં અને એમાં ઘણી જગ્યાએ વાપરે છે અને આપણને તેનું ખબર પણ હોતી નથી. તો દોસ્તો સૌથી પહેલો કિસ્સો આવ્યો હતો પંજાબ નેશનલ બેંકનો કે જેમાંથી એક વૃદ્ધાના પડી રહેલા દાગીના એક ત્યાંના જ બેંકના જ એમ્પ્લોયીએ કાઢી લીધા અને તેને વેચી અને તે પછી બધાને ખ્યાલ આવ્યો જ્યારે તે ઉપાડવા ગઈ ત્યારે કે એના લોકરમાં એ દાગીના નથી. તો તમે પણ આવી રીતના સોના ચાંદીના ઘરેણાં મૂક્યા હોય તો સાવધાન રહેજો, સતર્ક રહેજો. તે પછીનો બીજો એક કિસ્સો આવેલો છે કે ઇન્ડિયન નેશનલ બેંક એટલે એક એવી રાષ્ટ્રીય બેંક કે જેમાં ત્યાંના જ એમ્પ્લોયીએ ઓનલાઈન બેટિંગની અંદર તે પૈસા હારી ગયો હતો અને તે પૈસા ચૂકવવા માટે એણે એ લોકરમાંથી દાગીના કાઢી લીધા અને એ દાગીના ફરી વેચી અને પૈસા ચૂકવી દીધા. જ્યારે તે લોકરમાં માલિક જોવા ગયા ત્યારે એ પૈસા તેમને મળ્યા નહીં. દોસ્તો આ જ રીતે તમે સાવધાન રહો, સતર્ક રહો. અને સૌથી અગત્યની વાત એ છે કે જેની આપણને ખબર બી નથી હોતી, જેમ કે તમે લોકરમાં દાગીના મૂક્યા છે એ જ દાગીના તમે લોકરનું ખાલી ભાડું ચૂકવો છો તો બેંકના અને કાયદાના એવા પણ એગ્રીમેન્ટ હોય છે કે જેના ઉપર તમે સહી કરેલી છે અને એગ્રીમેન્ટ અનુસાર જો તમારા લોકરમાંથી કોઈ ચોરી કે કંઈ થઈ જાય તો બેંક તમને 100 ગણા પૈસા તમે જે પૈસા ભાડા પેટે ચૂકવો છો એના 100 ગણા પૈસા ચૂકવે છે, એનાથી વધારે ચૂકવતા નથી. એક નિયમ આવો છે. અને બીજો નિયમ તો એક એનાથી બી વધારે આપણને બીક લાગે એવો છે અને એ નિયમ છે કે તમે જે બેંકની અંદર લોકરની અંદર ઘરેણાં મૂક્યા છે એ લોકર કોઈ કુદરતી આપદા આવે કે ભૂકંપ આવે કે સુનામી આવે કે બીજું કંઈ આવે અને જેના કારણે જે ગાયબ થઈ જાય કે અથવા તો તેના કારણે બેંકને નુકસાની જાય તો બેંક તેના માટે તમને 0 વળતર ચૂકવે છે. તો તમને પણ એવું લાગતું હશે કે વાત ખોટી હોય તો એક વખત ચેક કરી લેજો અને સાવધાન રહેજો, સતર્ક રહેજો અને આજના જમાનામાં સુરક્ષિત રહેજો. અને જો તમે પણ સોના ચાંદીના દાગીના બેંકમાં મૂક્યા હોય તો હંમેશા સાચવજો, કારણ કે અત્યારે લોકો બહુ એ થઈ ગયા છે કે જેના કારણે તે ચીનમાં આશા જેવું રહ્યું નથી. તો તમે પણ કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વસ્તુની ખબર હતી કે નહીં. આવા વિડીયો જોવા માટે આપણા પેજ સાથે બન્યા રહેજો, જોડાયેલા રહેજો. વિડીયો સારો લાગે તો શેર કરજો કે જેથી બીજાના કામમાં આવી જાય. જય સિયારામ.